નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે જોઈશું ગુજરાત પોલીસ ભરતી ડીવી અપડેટ 2025। આમ તો તમે બધા જાણતા હશો 2 દિવસ પહેલાની અપડેટ છે। જ્યારે મિત્રો કોઈનો વિડિયો YouTube પર નહોતો ત્યારે આપણે તમને વિડિયો આપ્યો તો બનાવીને અને અપડેટ આપી હતી કે ડીવી તમારું છે એ તારીખ 17/9/2025 થી 30/9/2025 સુધી ચાલવાનું છે। જોઈ લેજો, જેમને જોયું હશે એમને ખ્યાલ હશે, બરાબર। તો હવે આની અંદર ઘણા વિદ્યાર્થીઓ હજી મૂંઝવણમાં હશે। ડીવી લિસ્ટ આખું છે, એટલે કે ડોક્યુમેન્ટ તમારે કયા કયા લઈ જવાના છે ડીવી કરાવવા માટે, કયા કયા પ્રૂફ લઈ જવાના છે। એની અંદર 2 ફોર્મ ભરવા પડશે। જનરલ કેટેગરીએ એક જ ફોર્મ અને બાકી એની જાતિ પુરવાર કરવા માટે ઓબીસી એસટી એસસી જાતિ પુરવાર કરવા માટે એને બીજું ફોર્મ સાથે ભીડાને લઈ જવાનું છે અને ડોક્યુમેન્ટ એની સાથે જોડવાના છે। તો ઘણા બધા વિદ્યાર્થી, જો આની અંદર જે વિદ્યાર્થીએ અગાઉ ડીવી કોઈ પણ એક્ઝામ ની અંદર કરાવ્યું હશે એમને તકલીફ નહીં હોય, એની આગળ બધું કમ્પ્લીટ હશે। પણ જે નવા વિદ્યાર્થી છે એને તકલીફ હશે ને, એ ખાલી જોઈ જશે ને ત્યાં એમ કહેવાય ને કે એને એટેક જેવું થઈ જશે, બરાબર, ચક્કર આવી જશે। ખાલી જોશે કે ઓહો આટલું બધું, કાઈ નથી, શાંત રહો। માત્ર ને માત્ર 2 દિવસનું કામ છે। આ ડોક્યુમેન્ટ તમારી આગળ 75% ડોક્યુમેન્ટ 75% તો છે જ, બરોબર। 75% ડોક્યુમેન્ટ તમારી પાસે પડ્યા છે, માત્ર 25% ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાના છે। તો એ 25% ડોક્યુમેન્ટ ભેગા કરતા માત્ર ને માત્ર 2 દિવસ લાગે, બરાબર। હવે આની અંદર આમે વિદ્યાર્થીઓ મૂંઝાયા છે। મારે ફોને આવ્યા છે, WhatsApp મેસેજ આવ્યા છે, YouTube પર મેસેજ આવ્યા છે। અમુક વિદ્યાર્થીને એવું બને છે કે ભાઈ એના કુટુંબમાં કોઈ ભણેલું જ નથી, પરિવારમાં પોતાનો પરિવાર છે એની અંદર ભણેલું નથી, બરાબર। કારણ કે એલસી માંગ્યું છે, પેઢીનામું માંગ્યું, ઘણું બધું માંગ્યું છે, હમણાં આપણે સમજીએ। અમુક વિદ્યાર્થીને એવો પ્રશ્ન છે, બરાબર, કે ભાઈ અટક જે છે એમ અત્યારે એનામાં અટક લખેલી છે ને પહેલામાં તો કે પહેલામાં હિન્દુ રાજપૂત ને આવું બધું લખેલું છે। તમામ વિગતો લઈએ છીએ, કાઈ મૂંઝાતા નહીં। આખો તમામ કેટેગરી માટેનો આજે લેક્ચર છે, કઈ મૂંઝાવાની જરૂર નથી। તમારે જે કાઈ પ્રશ્ન હશે એનું અહીંયા સોલ્યુશન થઈ જશે। એ સિવાય જો કાઈ પ્રશ્ન હોય તો આપણો હેલ્પલાઇન નંબર પણ હમણાં આપું છે, હેલ્પલાઇન નંબર પર તમે WhatsApp ની અંદર મેસેજ નાખજો, એટલે એનો પણ તમને આપણે જવાબ આપીશું એનું શું થાય, બરાબર। હવે તમારા કોલ લેટર, ડીવી ના કોલ લેટર તમારા 10 તારીખ થી શરૂ થઈ જશે। 10/9/2025 થી તમારે કઈ તારીખે ડોક્યુમેન્ટ લઈને ભરતી બોર્ડે જવાનું છે એના તમને સ્થળ પણ આપણે આપ્યા હતા, જો તમને ખબર હોય તો, કે કેટલા સ્થળ છે। 5 સ્થળ તમને કીધા હતા, આ 5 સ્થળે ડીવી કરાવવા માટે જવાનું છે। તો એની અંદર તમારે સ્થળે આવશે અને તારીખે આવશે, બરાબર। હવે જો સૌથી પહેલા તમારે જે ફોર્મ સાથે લઈ જવાના છે, બરાબર, ફોર્મ ભરીને લઈ જવાના છે, એના માટે સૌથી પહેલા મિત્રો આપણે કઈ નહીં કરીએ, શું કરશું, Google અથવા તો Chrome ની અંદર જઈશું, બરાબર। હું મારા મોબાઈલ ની અંદર કરું છું, તમારે અહીંયા જોવાનું છે, તમારા મોબાઈલ ની અંદર સાથે સાથે તમે જોતા રહેજો, બરાબર। તો સૌથી પહેલા Chrome ની અંદર અથવા તો Google ફોર્મ જે છે, બરાબર, Google છે એની અંદર જઈ અને જીપીઆરબી લખવાનું છે। આવી રીતે જુઓ જીપીઆરબી। હવે જીપીઆરબી લખશો એટલે એમની વેબસાઈટ આવી જશે। એ વેબસાઈટ પર ક્લિક કરવાનું છે। જુઓ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ લખ્યું છે, એની અંદર ક્લિક કરવાનું છે એટલે આખી વેબસાઈટ ખુલશે। વેબસાઈટ ખુલશે, જો આવી રીતે વેબસાઈટ ખુલશે, એની અંદર 5મો નંબર અત્યારે જે દેખાઈ રહ્યો છે લેટેસ્ટ અપડેટ, બરાબર। એ લેટેસ્ટ અપડેટ જે છે એમાં 5મો નંબર છે, એની અંદર ક્લિક કરવાનું છે એટલે જો આ રીતે આખી વેબસાઈટ જે છે ઈ ડાઉનલોડ થઈ જશે। અહીંયા ડાયરેક્ટ ફોર્મ તમને નથી મળતા, વેબસાઈટ ડાઉનલોડ થશે। જો આ વેબસાઈટ ડાઉનલોડ થઈ, બરાબર, વેબસાઈટ ડાઉનલોડ થઈ તો ઉપરથી શટર નીચે પાડશો એટલે વેબસાઈટ આખી મળી જશે। જો એની અંદર 5/9/2025 જે કાઈ આવેલી છે અપડેટ, એ અપડેટ તમને અહીંયા આપી છે। શું કે છે જુઓ તો પહેલો નંબર છે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તારીખ 17/9/2025 થી 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવનાર
છે કે જે આપણે તમને અપડેટ અગાઉ આપી હતી. બરાબર મિત્રો, છેલ્લે સુધી વિડિયો જોજો તો જ તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. જે વિદ્યાર્થીને ખ્યાલ છે અને તકલીફ નથી પણ નથી ખ્યાલ, એ આખો લેક્ચર વ્યવસ્થિત જોઈ લે. બરાબર. પછી દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલ ઉમેદવારની યાદી જે છે એ 27/8/2025 ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. એટલે આપણે એ જોઈ લીધું તો જ આપણે આ જોતા હોય, કારણ કે ડીવી લિસ્ટમાં આપણું નામ છે. બરાબર. ચલો એનાથી આગળ જઈએ તો એના કોલ લેટર છે એ ક્યારે, તો કે 10/9/2025 ના રોજ કલાક 14 એટલે 2 વાગ્યા કહેવાય. 12 અને 13 ને 14 એટલે 1 અને 2, તો 2 વાગ્યાથી 10 તારીખથી તમારા કોલ લેટર, જે ડીવી માટેના કોલ લેટર છે એ મળી જશે તમને, શરૂઆત થઈ જશે. બરાબર. પછી શું કીધું છે કે ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ એક નકલ નીચે જણાવેલ A થી I મુજબ ક્રમ પ્રમાણે ગોઠવણી અચૂક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો 9/9/2024 સુધીમાં ઇશ્યુ થયેલ હોવા જોઈએ. બરાબર. જો તમને ક્યાર સુધી ઇશ્યુ થયેલા હોવા જોઈએ બધું કહી દીધું છે. તો હવે તમારે ડીવી માટે પ્રમાણપત્રો આ રીતે ક્રમમાં રાખવાના છે કે જે અહીંયા તમને A થી I સુધીનો ક્રમ આપ્યો છે. એ ક્રમમાં તમારે ભીડાણ કરવાનું છે. સૌથી પહેલા જન્મ તારીખના પુરાવા તરીકે SHC 10મું, બરાબર, અથવા HSC અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા ચોડાના પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય. એટલે જન્મ તારીખનો પુરાવો તમારે પ્રથમ છે. બરાબર. એમાં તમારું જે તમે LC કયો છો, બરાબર, એ LC શાળા ચોડાનું પ્રમાણપત્ર જેની અંદર દર્શાવેલી હશે તમારી જન્મ તારીખ. એટલે LC 10માનું હોય તો 10માનું, 12માનું હોય તો 12માનું, અને 10 કે 12 ને એને સમકક્ષ કઈ બીજી તમે અભ્યાસ કરેલો હોય તો એ અભ્યાસનું પ્રમાણપત્ર છે. બરાબર. પછી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર અથવા ગુણપત્રના પ્રમાણપત્ર. બી છે શું છે, ધોરણ 12 ની માર્કશીટ જે તમે કહો છો એ ગુણપત્ર માર્કશીટ. બરાબર. માર્કશીટ અથવા તો એને સમકક્ષ તમે કઈ બીજી અભ્યાસ કર્યો હશે, એને આધારે ભરતી કરી હશે તો એનું પ્રમાણપત્ર તમારે એના માર્ક્સ જોડવાના છે, એટલે એની માર્કશીટ જોડવાની છે. બરાબર. હવે સી નંબર શું છે, અનામત જાતિ માટે ગુજરાત સરકાર શ્રીના સમક્ષ અધિકારી શ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર. ST SC OBC નું જે કઈ પ્રમાણપત્ર તમને મળ્યું છે એ સહી વાળું પ્રમાણપત્ર જોઈશે. બરાબર. એમાં સિક્કો મારીને સહી કરેલી હોય છે, મામલતદાર હોય જે કાઈ હોય એમણે. બરાબર. તો એ સહી સિક્કા વાળું તમારે પ્રમાણપત્ર લઈ જવાનું છે. ડી નંબર, નિયુક્ત કરેલ નમૂના મુજબના NCC સર્ટિફિકેટ, જેમણે જે NCC સર્ટિફિકેટ જે ધરાવે છે, જેમણે ફોર્મની અંદર દર્શાવ્યું છે એમને NCC સર્ટિફિકેટ લઈ જવાનું છે. બરાબર. ઈ રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય કક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પ્રમાણપત્ર. જે યુનિવર્સિટીઓ છે, બરાબર, 12 સિવાયની જે કે તમે યુનિવર્સિટીની અંદર અભ્યાસ જે કઈ કરેલો હોય, બરાબર, એના માટેના પ્રમાણપત્રો છે. પછી રમતગમતના પ્રમાણપત્રો F ની અંદર આપેલા છે. જો રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરિપત્ર ક્રમાંક CRR, તો એ ક્યારનું હોવું જોઈએ એનું આખી વિગત આપી છે, અને તારીખ 25/2/2080 તેમજ 1980 તેમજ પછી સરકાર શ્રીના વખતોવખતના પરિપત્રોની આપેલ સૂચના તેમજ ફોર્મ મુજબ અધિકૃત એની અંદર પણ સહી હોવી જરૂરી છે. જે રમતગમતના જે અધિકારી હોય એની અંદર સહી હોવી જરૂરી છે. બરાબર. પછી જી ની અંદર વિધવા બહેનો માટે આપેલું છે કે વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયાનું પ્રમાણપત્ર તેમજ પુનઃ લગ્ન નથી કર્યા તેવું બાહેંધરી પત્ર, કે જ્યાં તમે ફોર્મ ભર્યું છે ત્યારે તમે વિધવા હતા અને અત્યાર સુધી હજી લગ્ન કર્યા નથી. બરાબર. એચ ની અંદર છે માજી સૈનિકો માટે છે. એના કિસ્સામાં આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એના સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર, બરાબર, તથા
એનું ઓળખપત્ર જે આઈ કાર્ડ આપવામાં આવેલું આઈ કાર્ડ અને તમારું જે ડિસ્ચાર્જ તમને કર્યા હોય એટલે કે તમે રિટાયર્ડ થયા હોય એમનું પ્રમાણપત્ર છે બરાબર. પછી ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય એટલે કે તમારે શું લઈ જવાનું છે, તમારે ત્યાં ઓળખ લઈ જવી પડશે તમારી. જ્યારે કોલ લેટર તમે ડાઉનલોડ કરી અને દોડ માટે ગયા હતા ત્યારે તમારું કઈક ઓળખ કાર્ડ લઈ ગયા હતા, જ્યારે તમે લેખિત પરીક્ષા દેવા ગયા ત્યારે તમારું ઓળખ કાર્ડ લઈ ગયા હતા. તો અહીંયા પણ તમારે ઓળખપત્ર જો આધાર કાર્ડ હોય તો બેસ્ટ બરાબર. અને અથવા તો એમાં શું કીધું છે જોઈ લો, તો એ અવશ્ય સાથે અસલ લાવવાનું છે બરાબર. જો અસલ લાવવાનું છે એવું કહે છે. અને જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવો જેવો કે કેવો ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે બરાબર. આ ડોક્યુમેન્ટ હજી ફરીને કહું છું, અસલ બધા જ જેટલા તમને કીધા એટલા ડોક્યુમેન્ટ બધા જ અસલ ડોક્યુમેન્ટ અને એની નકલ સ્વપ્રમાણિત કરી નીચે સ્વપ્રમાણિત લખી નીચે તમારી સહી કરવાની છે બધા ડોક્યુમેન્ટમાં. બબ્બે કરી નાખજો, બબ્બે કામ લાગશે, ગમે ત્યાં કામ લાગશે એટલે બબ્બે ઝેરોક્સ એની નીચે સ્વપ્રમાણિત કરીને તમારી સહી અને ઓરિજિનલ અસલ બરાબર જે છે એ તમારે લઈને આટલા ડોક્યુમેન્ટ લઈને જવાના છે. અને તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું છે. જનરલ ની વાત અહીંયા પૂરી થઈ ગઈ. જનરલ કેટેગરી માટે હવે અહીંયા તકલીફ નથી. હવે તકલીફ ત્યાં છે કે જે ઉમેદવારો પોતે પોતાની કેટેગરીની અંદર સ્થાન લેવા માંગે છે બરાબર. એસટી એસસી ઓબીસી ની અંદર તમે સ્થાન લેશો તો એનો પુરાવો તમારે જોઈશે કે ભાઈ તમે એસટી કેટેગરીમાં જ આવો છો, ઓબીસી માં જ આવો છો કે એસસી કેટેગરીમાં જ આવો છો. સૌથી પહેલા તો કે આ જે છે એ ફોર્મ દરેક વિદ્યાર્થીએ ભરવાનું છે જોઈ લો બરાબર. 3 નંબરનું ફોર્મ આપ્યું છે, આ દરેક વિદ્યાર્થીએ ભરીને લઈ જવાનું છે ફોર્મ. એની અંદર જો તમામ વિગતો આપી છે. ઉમેદવારનું પૂરું નામ, જો ઉમેદવારનું પૂરું નામ અહીંયા દર્શાવ્યા પ્રમાણે તો ખરું પણ ફોર્મ તમારે અંગ્રેજીમાં ભરવાનું રહેશે. પહેલી એબીસીડી કેપિટલ માં ભરવાનું છે બરાબર, સ્મોલ માં નહીં, કેપિટલ માં પહેલી એબીસીડી માં અંગ્રેજીમાં આખું ફોર્મ ભરવાનું છે. ભૂલાય નહીં, ગુજરાતીમાં નહીં. અહીંયા ચોખ્ખું સ્પષ્ટ લખીને આપ્યું છે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે એટલે અંગ્રેજીમાં ભરવાનું છે. પ્રથમ તમારે ઉમેદવારની અટક લખવાની છે. જુઓ પૂરું નામ છે ઉમેદવારનું પૂરું નામ, એમાં અટક પહેલી લખવાની છે. ભલે તમારા જે પ્રમાણપત્ર છે એની અંદર અટક છેલ્લે કદાચ હોય પણ અહીંયા તમારે અટક પ્રથમ દર્શાવવાની છે બરાબર. અટક પ્રથમ, પછી ઉમેદવારનું નામ અને પછી પિતા હોય તો પિતા અને પતિ હોય તો પતિનું નામ. હવે આવા કિસ્સામાં એવું થશે, બહેનોએ એવું થશે, શું થશે કે અત્યારે નામ એના પતિનું હોય અને પ્રમાણપત્રો તમારા છે, એલસી છે, પછી તમારી 10-12 ની માર્કશીટ છે, કોલેજની માર્કશીટ છે, એની અંદર નામ કોનું હશે? તમારા ફાધરનું નામ હશે. એવા કિસ્સામાં બહેનો શું કરશે તો કે લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરી દેશે બરાબર. લગ્નનું પ્રમાણપત્ર એવા કિસ્સામાં રજૂ કરી દેશે એટલે એ માન્ય રહેશે. એટલે બહેનો કોઈ મૂંઝાય નહીં કે ભાઈ આમાં તો મારે અત્યારે આધાર કાર્ડ છે તો એમાં તો પતિનું નામ છે, મારે 12 પાસની માર્કશીટ છે અથવા તો એલસી છે એમાં તો મારા પપ્પાનું નામ છે. તો મેં કીધું એમ શું તમારે રજૂ કરી દેવાનું છે? તો એમણે રજૂ કરી દેવાનું છે લગ્નનું પ્રમાણપત્ર બરાબર. ત્યારબાદ ઉમેદવારની માતાનું નામ લખવાનું છે. સરનામું પૂરેપૂરું, તમે જ્યાં રહ્યો છો એનું સરનામું, પિનકોડ, મોબાઈલ નંબર બરાબર. પછી કન્ફર્મેશન નંબર તમારો દર્શાવવાનો છે. કન્ફર્મેશન નંબર કોલ લેટર ની અંદર હોય છે. કન્ફર્મેશન નંબર, દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર. એટલે આજે તમે 10 તારીખે જે કોલ લેટર ડાઉનલોડ કરશો એની અંદર દસ્તાવેજ ચકાસણીનો નંબર લખ્યો છે એ તમારે ફોર્મ ની અંદર લખવાનો છે. વિગતવાર જોતા રહેજો મિત્રો બરાબર. વિગતવાર આખું જોઈ લેશો, ક્યાંય મૂંઝાશો નહીં. આ ભાગ 1 પૂરો.
હવે ભાગ 2 ની અંદર દસ્તાવેજ ચકાસણી માટેના પ્રમાણપત્રની વિગતો આપી છે. એમાં શું કીધું છે કે પ્રમાણપત્રો નીચે મુજબના ક્રમમાં રાખવાના છે. અહીંયા જે તમને પહેલા મેં ક્રમ કીધો એમ અહીંયા ક્રમ આપ્યો છે, તો તમારા પ્રમાણપત્ર આ રીતે ક્રમમાં રાખવાના છે, જેથી કરીને અધિકારી જોઈ શકે. શું પહેલા જન્મનું પ્રમાણપત્ર, તો ભાઈ એલસી માં તમારું જન્મનું પ્રમાણપત્ર હોય તો એને તમારે પ્રથમ રાખવાનું છે. એને કઈ રીતે દર્શાવવાનું છે, જો શું કઈ રીતનું ચાલશે એ અહીંયા કીધું છે. જો એસએસસી એટલે 10મા નો દાખલો, એલસી એલસી 10મા નું એલસી, એચએસસી સ્કૂલ એટલે સ્કૂલ લિવિંગ એટલે એ 12મા નું એલસી, બરાબર. આ બે ની અહીંયા કીધું છે, બીજું નથી. આ બે છે ઈ તમારે એનું અહીંયા નીચે દર્શાવવાનું છે. જો એક તો તમારે જન્મ તારીખ નીચે દર્શાવવાનું છે, પછી 10મું કે 12મું જે તમારું જે કઈ એલસી હોય એનો સર્ટિફિકેટ નો નંબર, એ એલસી નો નંબર તમારે એલસી ની અંદર લખેલો હશે, એનો નંબર દર્શાવવાનો છે, અને શાળાનું નામ કે ભાઈ કઈ શાળા, જે શાળા એમાં લખેલી હોય શાળા હાથે ની જીકમ જીક બોલાવતા, શાળા અંદર લખેલી હોય કે કઈ શાળા તમારી છે. આ પહેલું, બરાબર. પછી બી શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર. આપણે આ જે નોકરી છે એ કયા લાયકાત ઉપર મળવાની છે? 12 પાસ ઉપર મળશે, બરાબર. તો 12 પાસ કરી હોય એનું માર્કશીટ, એનું વર્ષ દર્શાવવાનું છે. પહેલા જુઓ, ધોરણ 12 પાસ કર્યા માસ અને વર્ષ બંને દર્શાવવાનું છે કે ભાઈ ઓગસ્ટ 2008 જે કાઈ હોય, માર્ચ મહિનામાં 10મા ની 12મા ની મોટે ભાગે એક્ઝામ લેવાતી હોય છે માર્ચ એપ્રિલમાં, બરાબર. પછી મેળવેલ ગુણની ટકાવારી કઈ રીતે? હવે તો તમને ગ્રેડ આપવા મળ્યા છે, અથવા તો તમને અત્યારે ટકાવારી નથી આપતા, બરાબર. અત્યારે ટકાવારી નથી આપતી, અત્યારે સિસ્ટમ બદલાઈ ગઈ છે. ટકાવારી કેમ તમે કાઢશો? ટકાવારી કાઢવા માટે તમારે પહેલા તમારા વિષયો જોવાના છે કે ભાઈ તમારા 7 વિષયો જે છે એ 7 વિષયોના કેટલા માર્ક્સ. માનો કે 7 વિષયોના 700 માર્ક્સ છે થયા, તો 700 પછી એમાં તમે કેટલા માર્ક્સ મેળવેલા છે એ તમને 12મા ની માર્કશીટ ની અંદર દર્શાવેલું હશે, બરાબર. તો એ તમારે ટકાવારી કાઢી લેવાની છે. 700 ભાગ્યા જે કઈ તમે લીધા છે, બરાબર, જેટલા તમે માર્ક્સ લીધા છે એને ભાગ્યા કરી નાખશો એટલે તમને ટકાવારી મળી જશે. એ અહીંયા ટકાવારી દર્શાવવાની છે, ખાસ ભૂલતા નહીં. પછી શૈક્ષણિક બોર્ડનું નામ જે કાઈ હોય, એસએસસી એચએસસી, બરાબર, એની અંદર લખેલું હશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એમ કરી લખેલું હશે ઉપર, એ અહીંયા તમારે નામ દર્શાવવાનું છે. અને બીજા જે રાષ્ટ્રીયકૃત ને અંતે જે કાઈ હોય બીજી યુનિવર્સિટીઓની, એની અંદર જેમને ભણેલું હોય, બરાબર, એની અંદર જે અભ્યાસક્રમ કરેલો હોય એમને એ દર્શાવવાનું છે. પછી અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર, અનામત એસટી એસસી ઓબીસી જે કાઈ હોય એ, બરાબર. જુઓ, એનો પ્રમાણપત્ર નંબર લખવાનો છે અને તારીખ પણ લખવાની છે, સૌથી ઉપર ખૂણા ઉપર આપ્યું છે. પછી ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ કે ભાઈ મામલતદાર કચેરી જે કાઈ હોય તે, બરાબર. એ કચેરી જો એમાં લખેલું જ હશે, સિક્કો માર્યો હશે, એની ઉપર પણ હશે, નીચે સહી કરેલી હશે, તો ઈ લખવાનું છે તમારે ત્યાં. આ વાત થઈ. હવે ઈડબ્લ્યુએસ, બરાબર, સોરી પેલા ડી એસસીબીસી એટલે કે ઓબીસી તમે જે કહો છો એ કેટેગરી માટે નોન ક્રિમિનલ લેયર પ્રમાણપત્ર એને હોય છે. નોન ક્રિમિનલ લેયર પ્રમાણપત્ર જુઓ અહીંયા તમને ક્યાંથી ક્યાં સુધીનું 1/4/2021 થી 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલો હોવા જોઈએ. તમને કીધું તું જૂનું જે તમારું નોન ક્રિમિનલ હશે ઈ ક્રિમિનલ જોઈશે, બરાબર. તો આ નોન ક્રિમિનલ તમારું જૂનું જે છે એને અહીંયા જો કીધું છે કે નોન ક્રિમિનલ લેયર પ્રમાણપત્ર નંબર અને એની તારીખ, ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે, બરાબર. એટલે કે આ જૂનું જે તમે આની પહેલા જે 9/9/2024 પહેલાનું છે ત્યાં સુધીનું છે એ ચાલશે, તમે જે કઈ પહેલા દર્શાવ્યું છે એ, બરાબર. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટેના પ્રમાણપત્રો જે છે એમાં જોઈએ તો એના પાત્રતા પ્રમાણે
1/5/2021 થી 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલ હોવું જોઈએ, એટલે કે EWS નું એનું સર્ટિફિકેટ. તો એમાં પણ એ જ રીતે છે, પ્રમાણપત્ર નંબર, તારીખ અને ઇસ્યુ કોણ કરેલું, કોણે કરેલું છે એ દર્શાવવાનું છે. પછી એનસીસી સર્ટિફિકેટ, જે વિદ્યાર્થીઓ એનસીસી ધરાવે છે, કરેલું છે, એમણે પણ 9/9/2024 સુધીમાં જે કઈ ઇસ્યુ થયેલું છે એનસીસી સર્ટિફિકેટ એ દર્શાવવાનું છે. તો એનો નંબર અને તારીખ અને કોણ અધિકારીએ એને ઇસ્યુ કરેલું છે. બરાબર. પછી રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી, એટલે કોઈ એની અંદર ભણેલા હોય, કઈ ડિગ્રી ડિપ્લોમા કરેલું હોય, તો જો એના માટેનું છે તો એનું નામ, પછી પાસ કર્યા નો માસ અને વર્ષ, અને મેળવેલ જે એનો વર્ગ હોય અથવા તો ગુણ હશે એ દર્શાવવાનું છે એ લોકોએ. રમત ગમત અંગેનું પ્રમાણપત્ર, તો એ પણ 9/9/2024 સુધીનું. એની અંદર રમત ગમત નું નામ, કે ભાઈ કબડ્ડી, ખો ખો, જે કઈ વોલીબોલ, જે કઈ રમ્યા હોય એ, અને કયા કક્ષાએ રમત રમેલ છો, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે યુનિવર્સિટી, નેશનલ, એ દર્શાવવાનું છે. પ્રમાણપત્રનો નંબર અને તારીખ દર્શાવવાની છે, અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ દર્શાવવાનું છે. એની અંદર લખેલું જ હશે, તમારા પ્રમાણપત્રની અંદર લખેલું હશે, મૂંઝાશો નહીં. પછી વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર, વિધવા બહેનો છે એનું પહેલા જ ચર્ચા કરી. તો પતિનું નામ અને અવસાનની તારીખ, પ્રમાણપત્ર નંબર અને તારીખ, કચેરીનું નામ, ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને એનું નામ, જે કાંઈ હોય તે. બરાબર. માજી સૈનિક માટે છે તો એનું જન્મ તારીખ મુજબ ઉંમર જે છે એ દર્શાવી છે 30/6/2024 અથવા તો 9/9/2024 મુજબ ગણવાની રહેશે એને. તો એને એનું વર્ષ, માસ અને દિવસ દર્શાવવાનું છે. આર્મી, નેવી, એરફોર્સ કરેલ નોકરી દર્શાવવાની છે. એની ખરેખર ઉંમર દર્શાવવાની છે. પછી 3 વર્ષની છૂટછાટ બાદ ઉંમર પણ એને દર્શાવવાની રહેશે. જુઓ, વર્ષ, માસ, દિવસ મુજબ દર્શાવવાનું છે. ત્યારબાદ તમારી ઉમેદવારની સહી, ઉમેદવારનું નામ, કન્ફર્મેશન નંબર તમારો, અને દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર, એટલે કે નવો કોલ લેટર તમે કાઢ્યો એનો રોલ નંબર. અને હવે પછી કઈ કરતા નહીં, હવે પછી તમારું કાર્યાલયના હેતુ માટેનું બધું છે. આટલું ક્રમમાં રાખવાનું છે. કેમ રાખવાનું છે? આ જે કાંઈ મેં તમને કીધું છે એ ક્રમમાં દર્શાવવાનું રહેશે. તો અહીં સુધી તમામ વિદ્યાર્થીઓએ કરવાનું જ છે. એસટી, એસસી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, કોઈ પણ હોય, માજી સૈનિક, તમામે અહીં સુધીનું તો બધું જે કઈ લાગુ પડતું હોય એ ફોર્મ. પછી ભાઈ જો આમાં અમુક વિદ્યાર્થીઓ બિચારા કે એમ મૂંઝાય છે કે ભાઈ ઈડબ્લ્યુએસ, ભાઈ ઈડબ્લ્યુએસ માં લીટો મારી દો, તમને લાગુ નથી પડતું, ઈડબ્લ્યુએસ તમે નથી, કેટેગરીમાં નથી આવતા, તો તમે લીટો મારી દો. બરાબર. માજી સૈનિક છો તમે, નહીં, લીટો મારી દો. વિધવા છો, નહીં, લીટો મારી દો. બરાબર. લાગુ ના પડતો હોય કે બધું ફોર્મ ભરવાનું ના હોય ભલા માણસો, એટલે એમ મૂંઝાતા નહીં. અમુક વિદ્યાર્થી મેં એવાય જોયા છે, એમાંય મૂંઝાય છે. હવે વાત આવશે તમારી કેટેગરીની. જે તે વિદ્યાર્થીઓની કેટેગરીની વાત હવે આવશે. તો સૌથી પહેલા જો આની અંદર પાછા નીકળી જશું ને જો જતા રહીશું આ ફોર્મ ની અંદર, જો સ્પષ્ટ દર્શાવ્યું છે એસસીબીસી એનો માટેનું ફોર્મ છે, એસસી અને એસટી એ લોકોએ કેટેગરીમાં ત્રણે જવા માટે અલગથી ફોર્મ ભરવાના છે. બરાબર. તો કઈ રીતે કો ભાઈ, તમારી જાતિ પુરવાર કરવી પડશે. તમે ઓબીસી ની અંદર જ છો ને તમે ઓબીસી માં જ આવો છો, એમની જાતિ પુરવાર કરવી પડશે. તો જો સૌથી પહેલા આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી, એસસીબીસી માટે જોઈએ મિત્રો, તો એસસીબીસી માટે સૌપ્રથમ જો આ આખું ફોર્મ ભરીને લઈ જવાનું છે. જો દર્શાવ્યું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી બાબત. તમે સામાજિક રીતે શૈક્ષણિક વર્ગમાં પછાતમાં આવો છો કે નહીં, ઓબીસી ની અંદર તમે આવો છો કે નહીં, એ પ્રમાણપત્રની ચકાસણી અહીંયા થશે. અને એ મુજબ અહીંયા તમને ડોક્યુમેન્ટ કીધા એ રીતે તમારે ભીડવાના છે. જો પ્રથમ જોઈએ, ઉમેદવારનું નામ લખવાનું છે, પછી પિતાનું નામ લખવાનું છે. અહીંયા તમને ફોર્મ ભરતા પહેલા ફોર્મ સાથેની સૂચનાઓ અવશ્ય વાંચી લેવી. એવી અહીંયા અંગ્રેજી કે ગુજરાતીમાં તમને કીધું નથી મિત્રો, જોઈ લો.
અહીંયા તમને અંગ્રેજી ગુજરાતીમાં કીધું નથી. ફોર્મ તમે મજા આવે એમ ભરો તો ચાલે, કારણ કે અહીંયા ક્યાંય દર્શાવવામાં આવ્યું નથી અંગ્રેજી કે ગુજરાતી. એટલે આ ફોર્મ ભરવામાં મિત્રો તમારે ગુજરાતીમાં ભરો તો ચાલશે. એમાં ઉમેદવારનું નામ પ્રથમ, પછી ઉમેદવારનું પૂરું નામ, હાલનું સરનામું. હવે એમાં એવું હોય કે પહેલા ક્યાંક બીજે રહેતા હોય ત્યાંનું સરનામું હોય, તો અત્યારે તમે હાલ ક્યાં રહ્યો છો એમનું સરનામું દર્શાવવાનું છે. ઉમેદવારની જાતિ ઓબીસી જે કઈ હોય એ જાતિ, બરાબર. જાતિ હોય આપણે લખાવી ને હિન્દુ તળપદા કોળી, આવી રીતે તમે જાતિ લખાવતા હશો તો એ જાતિ લખવાની છે તમારી. પછી મૂળ વતન, ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય, બરાબર. જે કઈ તમારું ગામ હોય, તાલુકો હોય, જિલ્લો અને રાજ્ય તો ગુજરાત, બરાબર. ગુજરાત બહાર ના હોય તો એ જનરલ માં હોય, એ આની અંદર સમાવેશ થશે નહીં. આપણે બધાએ અહીંયા ગુજરાત રાજ્ય જ આવશે. પછી ઈમેલ એડ્રેસ તમારું નાખી દેવાનું છે. સંપર્ક માટે મોબાઈલ નંબર અથવા ટેલિફોન નંબર નાખી દેવાનો છે. 9 નંબરમાં છે ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રનો નકલ, બરાબર. નંબર અને તારીખ દર્શાવવાનું છે. જો ખૂણા ઉપર લખેલું હોય પ્રમાણપત્રની તારીખ અને નંબર લખેલું હોય છે એને નકલ સામેલ રાખવી. એટલે કે આની પાછળ આ જે ફોર્મ છે ને તમે ભરો છો એની પાછળ આ નાખી દેવાની છે. શેની? તો કે ઓબીસી નું સર્ટિફિકેટ, એસસીબીસી નું સર્ટિફિકેટ, બરાબર. એની નકલ પાછળ નાખી દેવાની છે. 10મો નંબર તમને શું કહે છે કે અગાઉ અન્ય જગ્યા માટે ભરતી સંદર્ભે આ જાતિ પ્રમાણપત્રની નિયામક વિકાસની જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલ છે. એટલે કે આની તમે ચકાસણી કરાવેલી છે, બરાબર. તો એની વિગત ભરવાની છે, હા કે ના. તો કે તેવી જગ્યાનો હોદ્દો અને વિગત ખાતેની જો તમે કરાવેલી હોય તો હા પાડવાની, ના કરાવેલી હોય તો ના પાડવાની. અન્ય જગ્યાએ તમે, બરાબર, અન્ય જગ્યાએ કઈ તમે આની ચકાસણી કરાવેલી છે તો એનું લખવાનું છે. જો હા ચકાસણી કરાવેલી હોય તો હા, અને નથી ચકાસણી કરાવેલી તો ના દર્શાવી દેવાની છે, બરાબર. ત્યારબાદ તમારે છે 11મો નંબર ઉમેદવારના શાળા છોડાના પ્રમાણપત્રના નંબર, તારીખ, શાળા છોડાનું પ્રમાણપત્ર આઈએલસી પાછું આવ્યું, બરાબર. તો એની નકલ સામેલ કરવાની છે, નકલ સામેલ કરવાની છે. પછી ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડાના પ્રમાણપત્રને નંબર અને તારીખ, એલસી, પપ્પાનું એલસી, જો એ શિક્ષિત હોય તો એમનું એલસી દર્શાવવાનું છે, નહીતર પછી દર્શાવવાનું નથી, બરાબર. મૂંઝાતા નહીં. પછી તારીખ 1978 પહેલા જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવા હોય તે પુરાવા, જાતિનો પુરાવો તમે અહીંયા ગુજરાતની અંદર 1978 સુધીમાં, 78 પહેલેથી રહ્યો છો, 1978, બરાબર, એની પહેલેથી રહ્યો છો, એના પુરાવા તમારે જોઈશે કે તમે અહીંયા રહ્યો છો ને ઓબીસી જ્ઞાતિની અંદર આવો છો, ઓબીસી જાતિની અંદર આવો છો, બરાબર. જે કઈ જ્ઞાતિ છે એ ઓબીસી ની અંદર આવો છો. હવે એની અંદર તો કે એની નકલ સામેલ રાખવાની છે, પુરાવાની. જુઓ જે પુરાવા શું, તો કે જેનો પુરાવો પ્રમાણપત્ર હોવાનું તમારું હોય તે તેમનું અહીંયા પૂરું નામ, જેનો પુરાવો પ્રમાણપત્ર હોય એમનું પૂરું નામ દર્શાવવાનું છે. જો ને નીચે 5 કોલમ આપી છે, આ 5 કોલમ જે છે એમાંથી જેટલા હોય એટલા 5 ભરી જ મેકવીને બધાય આપણે આગળ હોય એવું નહીં, બરાબર. જો પુરાવાની વિગત છે એમાં એલસી તમારું જે કઈ હોય દસ્તાવેજ છે, હકપત્રની નોંધણી છે વગેરે છે. પછી પુરાવા નંબર, ઇસ્યુ તારીખ અને જેનો પુરાવો રજૂ કરેલ છે તેઓને ઉમેદવાર સાથે સંબંધ. માનો કે તમે અહીંયા તમે દર્શાવ્યું છે કે ભાઈ તમારી 7/12 ની નકલ તમે જોડી છે, ચાલો એ 7/12 ની નકલ જોડી છે પુરાવા સાથે, તો આ 7/12 જે છે એમાં નામ જે છે એના સાથે તમારે શું સંબંધ છે? તમારા પિતા છે, તમારા દાદા છે, તમારા કાકા છે, તમારા મમ્મી છે, ફોઈ છે, જે છે એ વિગત તમારે દર્શાવવાની છે. પછી જો ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તો અહીંયા ખાસ જોજો, મૂળ ગુજરાત રાજ્યના વતનીના કિસ્સામાં આ વિગતો જરૂરી નથી. ગુજરાતમાં તમે 1978 પહેલાના પુરાવા રજૂ કરી દીધા, તમારે કાંઈ કરવા નથી તો તમારે આ દર્શાવવા નથી. ગુજરાતમાં બહારના રાજ્યમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે ને ફોર્મ ભર્યા છે એમના માટે જ આ વિગત ભરવાની છે, ખાસ સમજી લેજો.
બરાબર. તો આ વિગત એમના માટે છે. જુઓ, મૂળ વતનની વિગત દર્શાવવાની છે. એમાં ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, પછી પિતા દાદા પૈકી કોઈ ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા, કે જ્યારે પ્રથમ અહીંયા ગુજરાતની અંદર આવ્યા ત્યારે કોણ આવ્યું, એમના પપ્પા આવ્યા, દાદા આવ્યા, વડવા કોણ આવ્યું, એમની વિગત દર્શાવવાની છે એમને. બરાબર. પછી કયા વર્ષથી ગુજરાત રાજ્ય ખાતે તમે આવીને રહ્યા છો એની વિગત દર્શાવવાની છે. એમાં વર્ષ દર્શાવવાનું છે કે ભાઈ 2000 સમથિંગ જે કઈ હોય અથવા તો 1900 સમથિંગ જે હોય ત્યાંથી અમે અહીંયા રહીએ છીએ. ગુજરાતમાં કાયમી વસવાટના સમર્થનમાં પુરાવાઓ નકલ સામેલ રાખવી, કે ભાઈ તમે 1980 થી ગુજરાતમાં આવ્યા છો, ઓબીસી કેટેગરીમાં સ્થાન લીધેલું છે, તો તમે એના પુરાવા જે છે એ રજૂ કરવાના છે. બરાબર. ગુજરાતમાં કાયમી વસવાટ કે ત્યારથી કાયમી વસવાટ તમે ધરાવો છો. પછી છે આગળ જેનો પુરાવો પ્રમાણપત્ર, બરાબર, આ એનું એ જે આગળ ચાલુ જાય છે, જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તેમનું પૂરું નામ. હવે આની અંદર જે કઈ તમારી આગળ હોય પુરાવો એમનું આખું દર્શાવવાનું છે. પુરાવાની વિગત, પુરાવાના નંબર, તારીખ, જેના પુરાવા રજૂ કર્યા હોય. બરાબર. અગાઉ જે આપણે જે કઈ પુરાવા અહીંયા 13 નંબરમાં જે પુરાવા આપણે જોયા હતા એના એ પુરાવા પણ આ કોના માટે છે, તો મેં કીધું એમ આ જે બહારથી આવીને ગુજરાતમાં વસેલા છે એમના માટે છે. અને ત્યારબાદ મિત્રો જુઓ, તમારી સહી કરી નાખવાની છે અને સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલ અધિકારીનું પ્રમાણપત્ર જે છે એ મેળવી લેવાનું છે. અને જો અધિકારીની સહી, અધિકારીનું નામ, હોદ્દો અને કચેરી આટલું તમારે કરાવવાનું રહેશે. જે તે અધિકારીના પ્રમાણપત્રો હશે એમના દ્વારા કરાવવાનું રહેશે. ખાસ હવે મહત્વનું જે મૂંઝવણ હતું, મેન મૂંઝવણ હતી કે સાહેબ મારી અટકની અંદર કારડિયા રાજપૂત લખેલું છે, મારા પપ્પા જે છે એની અંદર ખાલી રાજપૂત છે. પહેલાની અંદર કોઈ વિદ્યાર્થી ખોટું નહીં લગાડે. આલસી અથવા તો પહેલા તમે જુઓ, આજથી 20 વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ ભણતા હતા, એટલે આપણા પપ્પા દાદા ભણતા હતા, એમને કોઈ એટલું બધું અટકનું મહત્વ નહોતું. અટક તો આપણે હવે ફરજિયાત દર્શાવીએ છીએ. હવે આપણને એટલી ખબર પડી છે. હવે જો આપણે અટક એ પ્રથમ દર્શાવશું જે કાંઈ હોય. જ્યારે પહેલાના સમયમાં એવું હતું તો એ લોકો માનો કે શું, તો કે ભાઈ એમનું નામ છે, ચાલો જોઈએ આપણે, એમનું નામ છે બકુલભાઈ. બકુલભાઈ નામ છે. બરાબર. અને પોતે છે દેવી પૂજક. દેવી પૂજક છે. તો આ લોકો બિચારા શું કરતા ખબર છે તમને? આ બકુલભાઈ અહીંયા એનું અટક ને બધું દર્શાવવાને બદલે શું કરતા? વાઘરી આવું લખાઈ દેતા. એમાં એમનો વાંક નથી, એની સંસ્કૃતિ એ સમય એવી હતી. આપણે સુધારો કર્યો છે. હવે આવું બનશે, આવું બનશે. બરાબર. એક આવું બનશે. પછી એક એસસી કેટેગરી છે, એસસી કેટેગરી. બરાબર. એમાં કોઈ ભાઈ નામ છે બકુલભાઈ, તો એમની અંદર એની ચૌહાણ છે. જે કઈ હોય અટક લખવાને બદલે શું લખાવતા, તો કે વણકર અથવા તો ભંગી આવું લખાવતા બિચારાઓ. બરાબર. એટલું બધું વિકસિત નહોતું. તો અહીંયા કોઈ મૂંઝાશે નહીં, ક્યાંય કોઈ મૂંઝાશે નહીં. એની અંદર એસટી કેટેગરીની પણ અંદર એવું છે ઘણું બધું. બરાબર. અને ઓબીસી ની અંદર પણ એવું છે. ઓબીસી ની અંદર પણ એવું છે. રાજપૂત ને કારડિયા રાજપૂત ને દરબાર ને આવું બધું હશે. હવે આપણે અટકું ગોહિલ છે, ચૌહાણ છે, જે કઈ બધા અટકું લખાવે છે, તો એમને શું કરવું? એમને અલગ પડી જશે. અહીંયા અલગ પડી જશે. બધાય વિદ્યાર્થી અત્યારે જે એમનું અટક છે, અત્યારે જાતિ પ્રજાતિ જે કાંઈ છે એ પ્રમાણે અહીંયા અલગ પડી જશે. તો હવે છો તો તમે એના જ વારસદાર ને. આ તો તમારા જ વડવાઓ છે ને. તો એના માટે પુરવાર કરવા માટે અહીંયા ધ્યાન આપો. તમામ વિદ્યાર્થી ધ્યાન આપશે, કઈ મૂંઝાશે નહીં. બરાબર. સૌથી પહેલા જુઓ, ધ્યાન આપો. સૌથી પહેલા પહેલો નંબર શું કીધું છે? આ ઓબીસી માટે, એસસી એસટી માટે પછી લઈએ છે. તો ઉમેદવારે નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી નીચે દર્શાવેલ પૈકી લાગુ પડતા અને જરૂરી આધારની પ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે. બરાબર. હવે
તમારે પ્રમાણિત નકલો રજૂ કરવાની છે આની અંદર, અને મિત્રો લાગુ પડતું હોય ને એ જ પકડવાનું. તમે દુખી એટલે થાવ છો કે જે લાગુ ના પકડતું હોય ને એમે વિચારો ચાલો આમાં કેમ આવશે ભાઈ, લાગુ ના પડતું હોય તો નહીં. અને આ તમારી જાતિ પુરવાર કરવાની છે કે ભાઈ અમે ઓબીસી એસટી એસસી છીએ. અમારા વડવાઓ પેલા બિચારા ગાવા અભણ હતા એટલે આવું દર્શાવી દેતા હતા, પણ અમે છીએ તો એ પુરવાર. આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાણા છે. એ જો આ રીતે પુરવાર કરશે જોઈ લો, અહીંયા ખાસ ધ્યાન આપો. બરાબર, જો હવે હું ડાયરેક્ટ ત્રીજા નંબર ઉપર જતો રહું છું, અને ત્રીજા નંબર ઉપર શું કીધું છે? ઉમેદવારના જાતિ અને શાળાકીય પુરાવા, જેમાં જાતિ દર્શાવવામાં આવેલી હોય. શાળાનો પુરાવો કે જેની અંદર લખ્યું હોય ચોખ્ખું કે ભાઈ હિન્દુ તળપદા કોળી, બરાબર, આવું લખ્યું હોય એવો પુરાવો રજૂ કરવાનો છે. નથી કાંઈ વાંધો નહીં, નથી તો નથી, અમે તોય પુરવાર કરી દઈશું, સીએ તો સીએ. બરાબર, એટલે જે કઈ હોય તે તો પ્રથમ પુરાવાની અંદર શું છે? તો કોઈ ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર, પ્રથમ તમારું એલસી. બરાબર, પછી ધોરણ એલસી ની અંદર આવો પુરાવો તમારે હશે. બરાબર, અત્યારના જે વિદ્યાર્થીઓ છે 10-12 કે 20 વર્ષથી જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલો હશે તમામને આ રીતે સુધારેલું હશે. ત્યારબાદ તમે જુઓ મિત્રો તો ઉમેદવારના ધોરણ 10 અથવા ધોરણ 12 ના શાળા છોડાનું પ્રમાણપત્ર અથવા વયપત્રક. એમ શું કામ સાહેબ? બધા આગળ નહીં હોય. જો સાંભળો, ધોરણ 10 આનું તમારી આગળ એલસી છે, બરાબર, લિવિંગ સર્ટિફિકેટ છે, રજૂ કરી દો. ધોરણ 12 નું છે તમારી આગળ, 12 પાસ ઉપર છે એટલે ધોરણ 12 નું હોય તો બેસ્ટ. બરાબર, 10મા નું હોય તો આમાં કેમ થશે? હવે જેમણે ધોરણ 10 કર્યું પછી એક્સટર્નલ માં ધોરણ 12 કર્યું ને એમની આગળ 10મા નું 10 12મા નું નહીં હોય, એમની આગળ આ 12 નું એલસી નહીં હોય તો એમણે 10 નું એલસી જોડવાનું છે. બેય નથી, એલસી 10 નું નથી, ધોરણ 12 નું નથી. લ્યો તો શું કરવાનું સાહેબ? બને તમે ધોરણ 8 ભણ્યા, ધોરણ 9 ભણ્યા અને ઉઠી ગયા, કાકા દાદાને કામ હતું કે બેટા હવે આપણે કામ છે નથી ભણવું, તમે ઉઠી ગયા, તમને વિચાર આવ્યો કે ચાલો ભણવું તો છે, હવે ભણવું તો પડશે, તો તમે એક્સટર્નલ માં 10 કર્યું, 8-9 ભણીને પછી તમે એક્સટર્નલ માં એક્ઝામ આપી, પાસ થઈ ગયા. અહીંયા તમે પાસ થઈ ગયા, તમારી આગળ એલસી હશે નહીં. પછી તો કે પછી 12મા ની આપી સાહેબ, હજી આમાં પાસ થઈ ગયો, મજા આવી, ચાલો હજી એક ધોરણ ભણી નાખીએ આગળ. 1 વર્ષ રહી અને તમે 12મા ની આપીને પાસ થઈ ગયા, ફોર્મ ભર્યું, તો એલસી ક્યાંથી હશે તમારી આગળ? તો એવા વિદ્યાર્થીએ જેમની આગળ એલસી આ બેમાંથી એકેય નથી, એ વિદ્યાર્થીઓએ વયપત્રક ક્યાંથી નીકળશે સાહેબ? વયપત્રક તમે ધોરણ 1 ની અંદર જ્યાં દાખલ થયા છો ત્યાં સાહેબને જઈને હેરાન કરી નાખવાના, સાહેબ વયપત્રક આપો, છાનામાના આધાર પુરાવા લેત જાજો તો ઝડપથી પતશે. ક્યારે તમે ભણતા હતા? તમે આવડા ધોરણ ક્યારે ભણતા હતા? 8-9 ક્યારે ભણતા હતા એનું વર્ષ તમને ખ્યાલ હોય, અથવા તો ધોરણ 1 ની અંદર તમે ક્યારે પ્રવેશ મેળવો તો એ તમારી આગળ કાંઈ હોય લેતું જવાનું, બતાવવાનું, સાહેબ મને વયપત્રક આપી દો, હું પોલીસ બનીને તમારી સામે આવવાનો શું. એટલે એમને પણ આનંદ થશે અને ફટોફટ કાઢી દેશે, વયપત્રક તમારું ફટોફટ કાઢી દેશે. બરાબર, ચાલો હવે આગળ તમારા પપ્પા માટેનું છે ઉમેદવારની પિતાશ્રી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1 નો વયપત્રકનો પુરાવો. પપ્પાનું બેય વસ્તુ માંગ્યું છે. એક તો કે એનું એલસી, જે કાંઈ હોય કે ગમે એટલા ધોરણનું હોય એલસી. પપ્પા ભાઈ બેય ભણેલા હોય, ત્રણેય ભણેલા હોય, ખાલી એકેય ભણેલા હોય, બરાબર, તો આનું એલસી જોઈશે અને એનો વયપત્રકનો નમૂનો જોઈશે. હવે વયપત્રકનો નમૂનો શું કામ? શું થાય છે આનું? માનો કે તમારા પપ્પાનું 8માનું અથવા 9માનું એલસી તમારી પાસે છે, 8માનું અથવા તો 9માનું એલસી તમારી પાસે છે બેટા,
અને એની અંદર લખ્યું છે હિન્દુ તળપદા કોળી, જન્મ તારીખ લખી છે તમારી 22/8/1980 લખી છે. ચાલો તમારા પપ્પાને આ તો ભાઈ આ તો ખાલી નમૂનો છે હો, એટલે આવી લખી છે. એલસી ની અંદર આવ્યું દર્શાવ્યું છે તમારી આગળ 8/9 નું એલસી છે એની આગળ. હવે મૂંઝવણ ત્યાં છે કે આ જે વયપત્રક છે, આ ધોરણ 1 નું જે વયપત્રક છે, ધોરણ 1 નું આ વયપત્રક ની અંદર જે અહીંયા દર્શાવેલું છે એ જ અહીંયા દર્શાવેલું છે. કાઈ શું ફેરફાર તો નથી થયો ને, એટલા માટેનું વયપત્રક તમારી આગળ માંગ્યું છે. એટલે પપ્પાનું બેય જોશે, એક વયપત્રક જોશે અને એલસી જોશે, અને બંનેની અંદર વ્યવસ્થિત રીતે પુરાવો રજૂ થયેલો હશે. બરાબર. ચોથો નંબર, ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/2078 કે તે પહેલાના પિતા સિવાયના પિતૃપક્ષના આધારો એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1 ની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે. બરાબર. આટલું તો જોઈશે. ઈ સિવાય પેઢીનામું જોઈશે. પેઢીનામું એટલે શું સાહેબ? તલાટી મંત્રી આગળ પહોંચી જવાનું સાહેબ, પેઢીનામું સાહેબ બનાવી દો, આપી દેશે. પેઢીનામું તલાટી મંત્રી બનાવીને આપી દેશે. શું હોય છે અહીંયા? તો કે ભાઈ પેથાભાઈ. બરાબર. અહીંયા પેથાભાઈ. પેથાભાઈ તો કે તમે પોતે, પછી પેથાભાઈ તમે પોતે, પછી અહીંયા તમારા પપ્પા આવશે, પછી અહીંયા તમારા કાકા, અહીંયા કાઈ તમારા દાદા, તમારા પપ્પાના મોટા ભાઈ, પછી અહીંયા એમના પપ્પા આવશે, અહીંયા પાછા એના બેન આવશે એટલે તમારા ફોઈ. આવી રીતનું પેઢીનામું આપણે જે લોહીના સંબંધો બન્યા છે ને, એ લોહીના સંબંધ અહીંયા તમારે કામ લાગશે. બરાબર. એવું પેઢીનામું તમને દર્શાવી દેશે. બરાબર. એટલે તલાટી કમ મંત્રી આપશે અને આનો પુરાવો તમારે દર્શાવવાનો છે. આ રીતનો પુરાવો તમારે દર્શાવવાનો કીધો છે અહીંયા. બરાબર. જુઓ, કાકા છે, ફોઈ છે, દાદા છે, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1 ની શાળાનો વયપત્રકનો નમૂનો. જે અહીંયા પપ્પા માટે આપણે વયપત્રકનો નમૂનો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કાઢ્યું હતું, એ જ અહીંયા કોઈનું ચાલે. કોકને એમ થાય કે સાહેબ આ મારા પપ્પા છે, બરાબર, અહીંયા મારા કાકા છે, અહીંયા મારા દાદા છે, અહીંયા મારા ફોઈ છે, કોઈ ભણેલું જ નથી સાહેબ, અને અહીંયા મારા બેન નું તો ચાલવાનું નથી, તમારી પેઢી ચાલવાનું નથી, આમાં સાહેબ કોઈ ભણેલું જ નથી. એટલે ઉપર ચાલ્યા જાવ ને અહીંયા ભણેલું હોય તો, અને એમ છતાંય તમને ભણેલું ના મળે, દર્શાઈ દેવાનું. બરાબર. ત્યાં કહી દેવાનું કે ભાઈ નથી કોઈ ભણેલું સાહેબ, ગોતી જ લો, મળી જ જાય. બરાબર. મળી જ જાય. એક બે પેઢી તમને મળી જ જશે. ચાલો, અહીંયા આ લોકો નથી ભણેલા, પણ અહીંયા જે તમારા દાદા છે, તમારા દાદા છે, પરદાદા છે, એમના જે બાળકો હશે એમના તો કોઈ ભણેલા હશે. એટલે કે તમારા પપ્પા છે, એમના કાકા દાદા તો ભણેલા જ હશે, તમારા પપ્પાના કાકા દાદા તો ભણેલા જ હશે. તો એ પણ ચાલે, કારણ કે તમે પેઢીનામું આખું દર્શાવ્યું છે, એટલે તમે એના જ વારસદાર છો, એ ત્યાં સાબિત થઈ જાય. બરાબર. એ સાબિત ત્યાં થઈ જાય. પછી 5મો નંબર, ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/1978 તે પહેલાના પિતૃપક્ષના એટલે કે કાકા, દાદા, ફોઈ, પરદાદા મહેસૂલી રેકોર્ડ. પિતૃપક્ષના એવું અહીંયા ચોખવટ કરી છે. પછી તમે અહીંયા એમ લ્યો કે ભાઈ આ પેથાભાઈ, પછી અહીંયા મારા મમ્મી, પછી અહીંયા જે કઈ તમારા દાદા દાદી થતા હોય એ નહીં, એ નહીં. અહીંયા બંને જગ્યાએ તમારે પિતૃપક્ષ લેવાનું છે. એટલે કે તમારા પપ્પા જે હોય, આ તમારા પપ્પાના જે કઈ સગા સંબંધી હોય એનું જે કુટુંબ છે એને લેવાનું છે. એની અંદર તમારા કોઈ પણ ચાલે. અહીંયા જો દાદા હોય, ફોઈ હોય, પરદાદા હોય, એમના રેકોર્ડ તમારી આગળ 6A મુજબ હકપત્રની કોઈ હોય, બરાબર, કે આ જમીનનો હકપત્ર છે, આ તે જે કઈ હકપત્ર હોય એ. પછી જૂના તમારા રેકોર્ડ 7/12 ને કઈ હોય, જૂનું રેકોર્ડ હોય 7/12 કે ભાઈ અહીંયા અમારા નામે જમીન હતી, અમે રહીએ છીએ, બરાબર, તો એ પણ તમારે ચાલશે. અને અત્યારે હોય તોય ચાલશે, હતી તોય ચાલે, તો એનું તમારે હકપત્ર બરાબર જોઈશે. પછી જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો, તમે કઈ કાગળો કરેલા હોય,
જેમાં જમીન મકાનનો દસ્તાવેજ હોય, પૈસા જમીનની આપલે હોય, બરાબર. તમે કઈક પૈસા માનો કે તમે ભર્યા હોય, પૈસા તમે ભર્યા હોય, કોને ભર્યા હોય તો કે તલાટીને ભરેલા હોય, તમારા દાદા પરદાદાએ, પણ એની અંદર સ્પષ્ટ તમારી જાતિ પ્રજાતિ જે કાઈ છે એમાં સ્પષ્ટ એની અંદર દર્શાવેલી હોવી જોઈએ, એ ચાલે, બરાબર. એ ચાલે, એની અંદર સ્પષ્ટ દર્શાવેલી હોવી જોઈએ. જો હજી મૂંઝાતા નહીં, તમને આ બધું હજી મારે તમને કહેવાનું બાકી છે, શું કરવાનું એ હજી તમને કહી દઉં છું. ચાલો આમ તો લઈ જ લો એટલે તમે મૂંઝાવ નહીં. હવે તમારું એલસી છે એની અંદર મેં કીધું એમ બકુલભાઈ ગોહિલ છે. શું છે? બકુલભાઈ ગોહિલ છે તમારા એલસી માં, અને તમારા પપ્પાના એલસી ની અંદર, તમારા પપ્પાના એલસી ની અંદર ભોળાભાઈ દેવી પૂજક છે, બરાબર. તો શું કરવાનું, તો એક સરસ મજાની સુવિધા છે મિત્રો. કઈ સુવિધા છે? આપણે સોગંદનામું, સોગંદનામું કરાવી લેવાનું. સોગંદનામું કરાવી લેવાનું. ક્યાં કરાવશું સાહેબ સોગંદનામું? ક્યાં કરાઈશું? તો કે સોગંદનામું તમારે થઈ જશે તમારા જે વકીલ હોય, તમારે પહોંચી જવાનું મામલતદારે. ક્યાં પહોંચી જવાનું? મામલતદાર. મામલતદાર કચેરીએ તમે પહોંચી જાઓ, કલેક્ટર કચેરીએ પહોંચી જાઓ, અને જ્યાં તમે ઓબીસી નું ફોર્મ ભરવા માટે, નોન ક્રિમિનલ નું ફોર્મ ભરવા માટે જ્યાં તમે સોગંદનામું કરાવતા હતા, એમને કહેવાનું ભરતી માટે મારે છે અને આવી રીતે આમાં ફેરફાર છે, તો મને સોગંદનામું કરી આપો. એટલે સોગંદનામું કરી આપશે, દર્શાવશે, બરાબર. એમની રીતે દર્શાવશે, ફોર્મે તમને ભરી દેશે. એટલે એમે મૂંઝાતા નહીં. કોઈ પણ કેટેગરી હોય, એક માટે લીધું છે, કોઈ પણ કેટેગરી હોય. અને દરેક વિદ્યાર્થીને કહું છું કે પહેલા આવું હતું, રૂઢિચુસ્તતા આપણા વડવાઓની આવી હતી, એટલે આવું હશે, એમાં મૂંઝાતા નહીં. આગળ જોઈશું તો આગળ ત્યારબાદ દર્શાવવામાં આવ્યું છે આમારી જે કઈ મળે એ છે જમીન મકાનના દસ્તાવેજ, બરાબર. જો જમીન મકાનના દસ્તાવેજ આઈ ની અંદર જે વ્યવહાર કરેલા હોય, જો જમીન મકાન અન્ય સરકારી વ્યવહાર માટેના કરેલ કાગળોની અંદર જમીન મકાનના દસ્તાવેજ હોય, પૈસા જમીનની આપલે હોય, જન્મ મરણની નોંધણી હોય, કાઈ પણ ગામના નમૂના નંબર 14 મુજબ, પછી વિવિધ વેરા જેવા કે પાણી વેરા અથવા મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટ કેસ કે પોલીસ કેસને લગતા આધારો, કઈ પોલીસ કેસો થયેલા હોય, બરાબર. કોઈ પણ પુરાવો તમારે આગળ પડ્યો હોય કે અમારે ભવિષ્યમાં આવું થયેલું અને પુરાવો હોય, તો એ પુરાવો પણ એની અંદર સ્પષ્ટ આવું કંઈક દર્શાવેલું હોવું જોઈશે. તમારી જાતિ એટલે કે જે કઈ તમે જે કેટેગરીમાં આવો છો એ દર્શાવેલું હોવું જોઈશે. નહીં હોય તો એના પણ પાછા કાઢી મેકવાના કોઈ ચાન્સીસ નથી. એના પણ આધાર પુરાવા એ લોકો માંગશે કે આવા આધાર પુરાવો અમને આપો, બરાબર. પછી સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સેવાઓમાં જોડાયેલ હોય તો સેવા પોથીના પ્રથમ પાના કે જેમાં જાતિ દર્શાવેલી હોય, બરાબર. આવું કઈ કોઈ વિદ્યાર્થીઓ માટે હોય. 6 નંબર શું કે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય રાજ્યમાંથી સ્થળાંતર થયેલા આ ઉમેદવારના કિસ્સામાં તેઓના પિતા દાદા સીધા એના લીટીના વડવાઓ એટલે કે એમના વડવાઓ જ છે 1/4/2078 પહેલાથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે, તે પુરવાર થાય તેવા રેકોર્ડ જે છે એમને કે મતદાર યાદીમાં નામ હોય, નોંધણી હોય, ધંધો કઈ હોય, વેરા પહોંચ હોય, સ્થાવર મિલકતની, બરાબર. પછી આવું જે કઈ હોય દર્શાવવાનું છે. જુઓ બધું લખ્યું છે. 1978 પહેલા આવ્યા છે, બરાબર. પણ જન્મ અહીંયા એમને પરદાદાઓ નામનો તો નથી, તો એને આ જે કઈ એમને અગર રેકોર્ડ હોય 1978 પહેલાનો એને દર્શાવી દેવાનો રહેશે. 7મો નંબર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રાઇવેટ વેલ્યુ જે કઈ ધરાવતા હોય એ પણ તમે આધાર પુરાવા તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ છે ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર.
ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર એટલે શું? જો ત્યાં લખ્યું છે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પછી રેશન કાર્ડ છે, આ બધું સરકારી કહેવાય. એ આપણે બનાવેલું નથી, બરાબર? મામલતદારે આપણને ઇસ્યુ કરેલું છે, એટલે એના આધાર પુરાવા છે એ તમે રજૂ કરી શકો છો. ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર જેવું કે ભાઈ આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, એટલે ઉમેદવારના પપ્પાનું, બરાબર? પછી ઉમેદવાર જે છે એને ઉપરોક્ત આધાર પુરાવા પૈકી કોઈ પણ આધાર પુરાવા પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેમ કે દાદા પરદાદા જે છે, બરાબર, કાકા હોય વગેરેના હોય તેઓ તો તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી સમક્ષ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. હવે બને છે એવું કે આ જે પુરાવાઓ છે એ એવા પુરાવા, એક બે પુરાવા તમારે આગળ હોય એટલે ચાલે, બધાય પુરાવામાં પડવાનું ખોટું નથી. પછી તમને આગળ શું કીધું છે તો કે કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમય રૂબરૂ ઉપસ્થિત થવાનું. હવે તમે આમની અંદર સક્ષમ નથી, તમે આ બધું જે છે એમાંથી કાંઈ તમે પુરવાર નથી કરી શકતા, તમારે કાંઈ છે જ નહીં, તો પછી તમને ભરતી બોર્ડ છે એ કહેશે કે આટલી આટલી વસ્તુ આવું કાંઈક તો લેતા આવો, તો એ તમારે જે કે ઈ તારીખે લઈને પાછું જવાનું છે. અને ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવા રૂબરૂ અથવા ટપાલ મારફતે રીતે જણાવવામાં આવે તે રજૂ કરવાના રહેશે. આ સિવાય તમે પુરાવા રજૂ કરી દીધા એમ છતાંય પુરાવાની જરૂર છે તો પછી એ તમને ભરતી બોર્ડ કે એ રીતે તમારે પુરાવા મોકલવાના રહેશે. બરાબર? સમજાઈ ગયું? મેં કીધું એમ ઘણા બધા વિદ્યાર્થીઓએ આવું હશે ભાઈ મળતું નહીં હોય, તમારે હિન્દુ તળપદા કોળી લખેલું હશે અથવા તો જે કાંઈ તમારી જાતિ જ્ઞાતિ હશે એ લખેલી હશે, આમાં કાંઈક આ રીતના ફેરફાર હશે તો પછી મેં કીધું એમ તમારે શું કરવાનું છે? સોગાનનામું કરાવી લેવાનું છે, એટલે તમે ક્યાંય અટકશો નહીં. બધા જ વિદ્યાર્થીઓ માટે છે, બધા જ વિદ્યાર્થીઓ માટે આ જ રીતે છે. એસટી એસસી માં જઈએ આપણે હવે આગળ બહાર નીકળીને. જો ચાલો હવે એસસી ની અંદર જઈએ તો જુઓ આ એસસી ની અંદર જઈએ. એસસી ની અંદર જુઓ એ જ રીતનું આખું ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ મેં તમને હમણાં જ આખું સમજાવી દીધું કઈ રીતે ફોર્મ ભરવાનું છે. તો એસસી કેટેગરીએ પણ આ જ રીતે આખું ફોર્મ ભરવાનું છે. અને આ ફોર્મ ભર્યા પછી જો આ ઘણું બધું એમનું ફોર્મ ભર્યા પછી એમના પણ પુરાવા એમને રજૂ કરવાના છે. અને પુરાવાઓ પણ એને પણ પુરાવાઓ જે આપણે દર્શાવ્યા એ રીતે પુરાવાઓ લઈ જવાના છે. બરાબર? એને પણ એમની જ્ઞાતિ જે છે ઈ જે કાંઈ એસસી કેટેગરીમાં આવે છે, એસટી કેટેગરીમાં આવે છે એ દર્શાવવાનું રહેશે, જે રીતે આપણે ઓબીસી નું જોયું છે. બરાબર? એ જ રીતે જુઓ એસટી, એસસી પછી એસટી કેટેગરીનું પણ એ જ રીતનું આખું ફોર્મ ભરવાનું છે. હવે તમે આ ફોર્મ ભરવામાં અથવા તો ક્યાંય પણ અટકાવ છો, તમને કાંઈ પણ ખ્યાલ નથી આવતો કે ભાઈ સાહેબ એટલું તમે સમજાયું એટલું કર્યું એમ છતાં હજી ખ્યાલ નથી આવતો, બરાબર, કોઈ પણ કેટેગરી હોય તો પછી 97 37 91 18 90 આ આપણો હેલ્પલાઇન નંબર છે. કોનો હેલ્પલાઇન નંબર છે? શિવમ જીકે માસ્ટર નો હેલ્પલાઇન નંબર છે. એમના પર તમારે WhatsApp મેસેજ કરવો, જે કાંઈ પ્રશ્ન હશે એ તમને અહીંયા સોલ્યુશન મળી જશે. બરાબર? મને જેટલું સમજાયું છે, મને જેટલો ખ્યાલ આવ્યો છે એટલો તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને મારી ગણતરી મુજબ એટલું કાફી છે. બરાબર? હવે બીજું કાંઈ આમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. જે કાંઈ હેલ્પની જરૂર હોય એ જણાવજો. આ સિવાય કંઈ મૂંઝાવાની જરૂર નથી. અને આ સિવાય તમે જે તમારા મોટા ભાઈઓ બહેનો હોય જે લાગેલા છે અન્ય નોકરીની, એની અંદર પણ એની પણ સલાહ લેજો. બરાબર? કારણ કે લાગી જ ગયા છે એટલે એ અનુભવી છે, એને ખ્યાલ હોય, એમનો પણ સલાહ લેજો.
આ પણ આખો વિડિયો જોઈ અને તમે તમારી રીતે ફોલો કરી અને ડીવી કરાવજો અને તારીખ 10 કોલ લેટર 10 તારીખે કાઢી લેજો, બરાબર, અને પછી તમે ડીવી કરાવી લેજો. બસ મિત્રો, રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.